ભક્તિ અને સાંસ્કૃતિક પરંપરાનો અદ્ભુત સમન્વય બનેલો આ મહોત્સવ જાફરાબાદ માટે યાદગાર બન્યો। જાફરાબાદના મફત પ્લોટ કોળીવાડા વિસ્તારમાં આવેલ શ્રી ગણેશ મંદિરે શ્રી ગણેશ ગ્રુપ અને શ્રી ગણેશ મહિલા મંડળના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલ શ્રી લક્ષ્મીજી તથા શ્રી હનુમાનજી મહારાજની દ્વિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિમય વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો। 21 જૂનના રોજ શ્રી કૃપા સિંધુ હનુમાનજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો, આગેવાનો અને વેપારી એસોસિએશનના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સમગ્ર જાફરાબાદ ભક્તિના રંગે રંગાઈ ગયો હતો। 22 જૂને વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રી લક્ષ્મીજી અને શ્રી હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી। મહાપ્રસાદ, બીડુ હોમ તેમજ રાત્રે યોજાયેલા લોક ડાયરામાં લોક ગાયિકા પ્રિયાબેન શિંગડ, લોક ગાયક કિરીટ બાપુ ગોસ્વામી અને લોક સાહિત્યકાર નીરુભા ગઢવીએ ભજન અને લોક સાહિત્યની સરસ રજૂઆત કરી હતી। આ પ્રસંગે પરમ પૂજ્ય તપસ્વી બાપુ ઓદવજી મહારાજ, ગોમતીદાસ મહારાજ સહિતના સંત મહંતોના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા। કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ દાતાઓ, આગેવાનો અને ભાવિક ભક્તોનો આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ધર્મ, ભક્તિ અને સાંસ્કૃતિક પરંપરાનો અદ્ભુત સમન્વય બનેલો આ મહોત્સવ જાફરાબાદ માટે યાદગાર બની રહ્યો।